નારણપુરમાં દાઝી ગયેલ મહિલાને વધુ સારવાર અર્થે ભુજની જનરલ હોસ્પિટલમાં લઈ અવાય। ભુજ તાલુકાના નારાયણપર ગામે રહેતા ધનભાઈ ધનજીભાઈ સેંઘાણી રસોઈ બનાવતી સમયે કેરોસીનના કાકડાથી આગ લાગી જતા દાઝી ગયેલ, જેમને સારવાર અર્થે નારાયણપરમાં લઈ જવાયેલ। ત્યારબાદ તેમને વધુ સારવાર અર્થે ભુજની જનરલ હોસ્પિટલમાં લઈ અવાયેલ। મારું નામ છે દેવરાજ ધનજી સેંઘાણી, રહેવાનું નારાયણપર। બનાવ 5 વાગ્યાના ટાઈમે ખીચડી પકાવતા હતા ત્યારે બળી ગયા શનિવારે સાંજે 5 વાગ્યાના ટાઈમે। ભડકો એટલે પેલું કેરોસીનનો કાકડો કર્યો રાખ્યો હતો નીચે, એને માથેથી બીજું કેરોસીન નાખ્યું ધોકાવા માટે। જેવો કાકડો કર્યો તેવો એ આગ છે ને પકડી લીધી એમને, જેવો એ ધોવાણો છે ને બધો ઓલો ધોરો હૂટ થઈ ગયો, એ આખામાં ફેલાણો એટલે એ જેવો કાકડો મૂક્યો એ પછી સળગી ગયા પોતે આખા। અને મારી છોકરી પણ એક છે પણ એને મટી ગયું છે, એ ત્યાં હતો એ 10 દિવસમાં એને મટી ગયું, મોઢું બળી ગયું, એ એને થઈ ગયું સારું થઈ ગયું। હવે આ મારી બાઈ છે એ હવે દાખલ છે જનરલ હોસ્પિટલ। એટલે બે જે પગમાં બળી ગયા છે ને હાથમાં બળી ગયા, બે પગમાં બળી ગયા છે।